ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 પર્યાવરણ. આજે આપણે પાઠ 8 રસોડાનું વિજ્ઞાનનો અભ્યાસ કરીશું. આપણે ખોરાકમાં અનાજ, કઠોળ, ફળ, દૂધ અને શાકભાજી લઈએ છીએ. ખોરાકમાંથી આપણને શું મળે છે? શક્તિ મળે છે. વિવિધ વિસ્તાર મુજબ આહારમાં પણ વિવિધતા હોય છે. આપણે ખોરાક બાફીને, શેકીને, સાતળીને કે તળીને તૈયાર કરીએ છીએ. કેટલો ખોરાક કાચો ખાઈ શકાય છે. આપણા આહારમાં પણ વિવિધતા હોય છે. આપણા શરીરના વિકાસ અને વૃદ્ધિ માટે સારો અને પૌષ્ટિક ખોરાક જરૂરી છે. સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે રસોડાના વિજ્ઞાનની જાણકારી જરૂરી છે. જેમાં રસોડામાં વપરાતા વિવિધ મસાલા ઉપયોગી થઈ પડે છે. હવે અહીંયા અવલોકન કરવાનું છે. તમને અહીંયા ચિત્ર સ્ક્રીન ઉપર દેખાય છે, તો એમાં તમને શું શું જોવા મળે છે તે મને તમે જણાવો. બરાબર, ચિત્રમાં તમને શું શું દેખાય છે? તો અહીંયા ચિત્રની અંદર ઘોડા પર સ્ટીલના 4 ડબ્બા મૂકેલા છે. તેમની નીચે કાચની 5 બરણીઓ છે. તેમાં જુદા જુદા મસાલા ભરેલા છે. બીજા ઘોડામાં સ્ટીલની નાની નાની થાળીઓ અને વાટકીઓ અને ગ્લાસો છે. તેની નીચે નાના સ્ટેન્ડમાં તવેથો અને 2 ચમચા છે. પહેલા ઘોડા નીચે ઘોડી પર ઢાંકણ સાથેનું માટલું જે પાણી ભરેલું છે. તેની બાજુમાં પાણી કાઢવાનો ડોયો છે. તેની બાજુમાં ગેસ સ્ટવ છે. તેના એક બર્નર પર કૂકર મૂકેલું છે. ગેસના બીજા બર્નર પર એક મહિલા તવી પર રોટલી બનાવી રહી છે. મહિલાની આગળ અળસીયો, વેલણ અને તાસમાં આવેલો લોટ છે. મહિલાની સામેની બાજુ સ્ટીલની એક મોટી અને એક નાની તપેલી છે. હવે પ્રશ્ન નંબર 2. રસોઈ માટે કયા કયા મસાલા દેખાય છે તમને? મેં હમણાં તમને અગાઉ કીધું કે રસોઈ માટે મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું જેવા મસાલા દેખાય છે. નંબર 3. કે કુકરમાં શું બનતું હશે? કુકરની અંદર શું બનતું હશે? તો કુકરમાં ખીચડી, ભાત, શાક, દાળ, કઠોળ વગેરેમાંથી કોઈ પણ એક વાનગી બનતી હશે.